ચલો લાસ્ટ ટાઈમ આપણે ડિફરન્ટ ટાઈપ ઓફ રિલેશનશિપ એસ્ટાબ્લિશ કર્યા ઇનાન્શોમર ડાયાસ્ટીરિયોમર. ઇનાન્શોમર નો લિટરલી મિનિંગ એવો થાય કે પ્રતિબિંબીઓ હોય, મિરર ઇમેજ કમ્પાઉન્ડ, અને એ બનાવવા માટે કમ્પ્લીટ ઇન્વર્ઝન ઓફ કાર્બન સેન્ટર કરવા પડે. ટોટલી મિરર ઇમેજ બનાવવું પડે. ઓલ સેન્ટર શુડ બી ઇન્વર્ટેડ, બધા જ સેન્ટર બદલી દેવા પડે. તો એને આપણે શું કહીએ છીએ? ઇનાન્શોમર. એક સેન્ટર બદલો અને એક નો રહેવા બદલો, અથવા તો આંશિક રીતે તમે ફેરફાર કરો તો જે બને એ સ્ટીરિયો આઇસોમર તો હોય પણ મિરર ઇમેજ નો હોય. ઇફ ધે આર સ્ટીરિયો આઇસોમર બટ ધે આર નોટ મિરર ઇમેજ, તો પછી એને શું કહીએ? ડાયાસ્ટીરિયોમર. ડાયાસ્ટીરિયોમર હેવ ડિફરન્ટ ફિઝિકલ પ્રોપર્ટીઝ. એને અલગ બધી લાક્ષણિકતાઓ હોય, એ સમાન નથી, એ તમને લોકોને ખ્યાલ છે. ઇનાન્શોમર સેમ હોય, એની ફિઝિકલ પ્રોપર્ટી સેમ હોય, અને તમે સેપરેટ ના કરી શકો. કોઈ ડિસ્ટિલેશન કે ક્રોમેટોગ્રાફી કે એનીથી આપણે સેપરેટ ન કરી શકીએ. પણ ડાયાસ્ટીરિયોમરને તો આપણે સેપરેટ કરી શકીએ. ડાયાસ્ટીરિયોમર જે બને છે એ ઓપ્ટિકલી એક્ટિવ હોય પણ ખરી ને ઓપ્ટિકલ એક્ટિવ ન પણ હોય. બીજું, ડાયાસ્ટીરિયોમર એક પણ હોય ને એક કરતા વધારે હોય. ઇનાન્શોમર ઇઝ ઓલવેઝ વન એન્ડ ઓલવેઝ ધે આર ઓપ્ટિકલી એક્ટિવ. આટલા પોઈન્ટ છે મેં તમને કરાવ્યા હતા. આ એક્ઝામ્પલ આપણે લીધેલું. ફરીથી ખાલી તમે લોકો છે અહીંયા આગળ આપણે આઈડિયા લઈ લઈએ. બે કાયરલ સેન્ટર છે આપણી પાસે. તો આ બે ક્લોરીનની બધી પોઝિશન્સ ચેક કરો. બે રાઈટ સાઈડ, બે લેફ્ટ સાઈડ. મિથાઇલ ઉપર રાઈટ સાઈડ છે અને ઇથાઇલ ઉપર હવે રાઈટ સાઈડ આપણે રાખીએ. આ બધી પોસિબિલિટીઝ. કન્ફિગ્યુરેશન છે એ ચેક કરી લો. આ ચાર ફોર્મ બને છે, આની સિવાય હવે એ કઈ નહીં બને. તો આ બધા વચ્ચે આપણે રિલેશનશિપ જોવો હોય તો શું કરી શકીએ? આપણે અહીંયા કન્ફિગ્યુરેશન કરીએ 1, 2 અને 3. તો અહીંયા આગળ શું આવશે? 3, 2, 1 એટલે આ એસ છે. ચલો આની અંદર ચેક કરીએ તો ભાઈ 1, 2 અને 3 અહીંયા આગળ આપણને આર મળે. હવે 1 અને 2 તો એકબીજાના મિરર ઇમેજ છે, અને જો મિરર ઇમેજ હોય તો ધેર ઇઝ કમ્પ્લીટ ઇન્વર્ઝન ઇન સેન્ટર. અહીંયા આગળ છે આવી જશે આર, અહીંયા થશે એસ. પૂરેપૂરા સેન્ટર ચેન્જ થઈ જાય. અને જો પૂરેપૂરો સેન્ટર બદલાઈ જતો હોય તો આ બે પેરને શું કહેવાય? ઇનાન્શોમર. ચલો આની અંદર છે એ ચેક કરો. ભાઈ પેલું સેન્ટર જે છે એ તો એસ છે, બીજું સેન્ટર પણ એસ. બે સેન્ટર એસ અને એસ. આની સાથે તમે સરખાવો ને તો પેલું એસ તો એસ, બીજું આર તો એસ. એક જ સેન્ટર ચેન્જ કર્યું. એક સેન્ટર ચેન્જ કરો ને જે બને એને કહેવાય ડાયાસ્ટીરિયોમર. ઓકે. અચ્છા, આની અંદર શું આવી જશે બોલો? આ પણ આર છે ને આ પણ આર છે, અને આ બે એકબીજામાં અંદરો અંદર શું થશે? ઇનાન્શોમર. તો ઇનાન્શોમર કયા કયા છે? 1, 2, પછી 3 અને 4. આ બે છે એ અંદરો અંદર ઇનાન્શોમર છે. ઇનાન્શોમર. પણ આની સામે 1 ની સાથે 2 અને 4 બરાબર છે. 1 ની સાથે આપણે છે એ લઈ લઈએ 3 અને 4. જો આ એક કમ્પાઉન્ડ ને બે ડાયાસ્ટીરિયોમર. અચ્છા, 2 ની સાથે પણ 3 અને 4 નો રિલેશન શું થશે? ડાયાસ્ટીરિયોમર. 2 ની સાથે 3 અને 4. આ બે છે એ શું કહેવાય? ડાયાસ્ટીરિયોમર. તો ડાયાસ્ટીરિયોમર ને આપણે આઈડેન્ટિફાઈ કરતા શીખ્યા. ઇનાન્શોમર, ડાયાસ્ટીરિયોમર બેયને આપણે આઈડેન્ટિફાઈ કરતા શીખી ગયા. બરાબર છે. આટલી આપણે છે એ વાત કરેલી. આજે હવે છે એ એક બીજી નાની વાત કરવાની છે. એ વાત કરીને આપણે આગળ વધીએ. ચલો હવે બીજું છે મીઝો કમ્પાઉન્ડ. ડાયાસ્ટીરિયોમર જ છે પણ મીઝો કમ્પાઉન્ડ આપણે કહીએ એટલે એની કેરેક્ટરિસ્ટિક શું છે એ આપણે છે એ જોવું પડે. MCQ 2-3 અહીંયા આપ્યા છે એ જોઈ લો. The two compounds which given below are. આ બહુ સરસ ક્વેશ્ચન છે. તમારે લોકોએ છે એ સોલ્વ કરવા લાયક ક્વેશ્ચન છે. તમે લોકો જાતે નક્કી કરો. નક્કી કરવાની અંદર તમારે લોકોએ છે અહીંયા આગળ કન્ફિગ્યુરેશન થી જવાબ લાવવો જોઈએ, નહીતર જવાબ નહીં આવે. ચલો સોલ્વ કરો. આ બે શું છે? ઇડેન્ટિકલ એટલે આના બે સમાન જ છે. ઇડેન્ટિકલ એટલે સમાન. ઇનાન્શોમર્સ તમને હવે ખબર છે. ડાયાસ્ટીરિયોમર ખબર છે. ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આ જોઈને તમને એટલી તો ખબર પડી જાય કે ઓપ્ટિકલી ઇનએક્ટિવ તો નહીં જ જવાબ આવે. બરાબર. આ તો આપણો આન્સર છે જ નહીં. સી આપણો આન્સર નથી. એની સિવાયના રિમેઇનિંગ 3 રહ્યા. તો આમાંથી કોઈક આન્સર આવતો હશે.
કન્ફિગ્યુરેશન ને જોયા વગર જવાબ આપશો તો ખોટા પડશે. ચલો ટ્રાય કરો. ચલો મોડાસા સેન્ટર શું જવાબ આવ્યો? ઓપ્શન ડી. ઓપ્શન ડી. ઓકે. જુનાગઢ ઓપ્શન 4 આવ્યો. અમદાવાદ સેન્ટર શું આન્સર આવ્યો? અમદાવાદ સેન્ટર શું આન્સર આવ્યો તમારે? પોરબંદર સેન્ટર સર આઈડેન્ટિકલ આવ્યું. આઈડેન્ટિકલ જવાબ આવે છે. ઓકે. મોરબી સેન્ટર મોરબી સેન્ટર તમારે શું જવાબ આવે છે? બોલો. ડાયા સ્ટેડિયમ. રાજકોટ ગુરુકુળ આઈડેન્ટિકલ. આઈડેન્ટિકલ જવાબ આવે. ચલો હવે મને સોલ્વ કરાવવા દો. બીજું તો શું. હવે આની અંદર કાર્બન સેન્ટર આપણે છે એને ડિફાઇન કરીએ અને જો આની માટે થઈને પેલા છે એ વાત કરું છું. તો અહીંયા આગળ છે એ મારે 1 નંબર આપવો પડશે, નીચે 2 નંબર આપવો પડશે ને ઉપર 3. 4 નંબર તો હોરિઝોન્ટલ લાઈન ઉપર છે, વર્ટિકલ ઉપર નથી, એટલે મારે અહીંયા આગળ રિવર્સ ચાલવું પડશે. અહીંયા આગળ છે એ 3 નંબર, અહીંયા 2 અને 1, તો 3 2 1 ધેટ ઇઝ આ સેન્ટર જે છે એ આવશે એસ. બરાબર, એસ સેન્ટર મળે છે. અહીંયા આગળ છે હવે નક્કી કરો ભાઈ. તો આ 1 નંબર, ઉપર 2 નંબર ને અહીંયા 3 3 2 1, એટલે અહીંયા આગળ છે એ આપણને મળવાનો છે આર સેન્ટર. આ સેન્ટર મળે છે આર, અને ઉપર વાળું સેન્ટર છે એ આપણને મળે છે એસ. આની અંદર આપણે છે એ લઈએ. ચલો તો 1 નંબર કરવું જોશે, અહીંયા 2 નંબર અને 3 નંબર. આ તો 4 નંબર ઉપરની લાઈન ઉપર જ છે, વર્ટિકલ લાઈન ઉપર જ છે, તો આ તો ડાયો થઈ ગયો. તો આમાં રેગ્યુલર મારે છે એ ચાલવું પડશે. 1 નંબર છે, અહીંયા 2 નંબર છે ને અહીંયા 3 નંબર છે. 1 2 અને 3 ધેટ ઇઝ આ થશે એસ. રેગ્યુલર આપણે છે. અહીંયા આગળ છે એ જો પાછો આડી લાઈન ઉપર છે, તો અહીંયા ઊંધું ચાલવું પડશે મારે. 1 બરાબર છે, ઉપર 2 અને અહીંયા આગળ 3, તો આપણે તો ઊંધું કરવાનું ને. 3 2 1 એટલે આ કયો આવે છે? આર. પણ હવે તમે સીધે સીધું આની સાથે આમ નહીં કમ્પેર કરી શકો. એસ ની સામે એસ અને આર ની સામે આર, આવું કમ્પેર કરીને આઈડેન્ટિકલ જવાબ ન લાવતા, મરી જાઓ. કેમ સાહેબ? આઈયુપીએસસી ના નંબર તો ચેક કરો. આ 1 નંબર નો કાર્બન તો આ 2 નંબર નો એવું નહીં, સીધે આઈયુપીએસસી ચેક કરજો. ચલો અહીંયા બીઆર તમને શીખવાડ્યું છે મેં, આવી રીતે હોય સી બોન્ડ સી. ચલો અહીંયા બીઆર છે ને અહીંયા સીએલ, કોને 1 નંબર આપશો? બ્રોમોને. ક્લોરોને 2. કેમ? આલ્ફાબેટિકલ ઓર્ડર. તો આલ્ફાબેટિકલ ઓર્ડર એકોર્ડિંગ જો બ્રોમો વાળો છે એ 1 નંબર નો છે અને ક્લોરો વાળો 2 છે. આમાં બ્રોમો વાળો નીચે છે, તો આ 1 આવશે અને આ 2 આવશે. નાવ યુ કેન કમ્પેર યોર આન્સર. હવે તમે તમારા આન્સર ને કમ્પેર કરો. શું જવાબ આવે છે જુઓ. આ પહેલા કમ્પાઉન્ડ માટે શું લખું? 1s અને 2r. આની માટે લખું છું સાહેબ 1s 2r. અચ્છા, સેકન્ડ માટે શું આવે છે? 1r 2s. 1r 2s. જોવો જોઈએ, s માંથી r માંથી s. આપણો આન્સર આવવો જોઈએ ડાયાસ્ટીરિયોમર. આઈયુપીએસસી નામ છે, એના નંબર નહીં ભૂલવાના, નહીતર જવાબ નહીં આવે. મેં તમને પહેલા કીધું.
તો આ ક્વેશ્ચન છે એક બહુ સારા એવા લેવલ ક્વેશ્ચન થઈ ગયો. બોલો ભાઈ ચેન્જ થાય તો ઇનેન્સ્યુમર નો આવે આન્સર. શું નો થાય? ભાઈ ચેન્જ થાય ને x માંથી r માં હા, ગયું. બે સેન્ટર, સોરી, બે સેન્ટર બદલ્યા ને આપણે. s ની સામે r ને r ની સામે s, તો આને શું કહેશું? ઇનાન્સોમર. હા, ક્યાં ભૂલાઈ જાય. હા ભાઈ, થેન્ક યુ. ઇનાન્સોમર. બે સેન્ટર બદલી નાખ્યા ને, એક ક્યાં બદલો? બે બદલા. હા, તો જવાબ આવી ઇનાન્સોમર. એટલે આ તો એકય નો સાચો નહીં. ગજબ છે. એક પણ નો સાચો જવાબ નથી લ્યો. બોલો. તો હું તમને એવું કહેવા માંગુ છું કે તમે લોકો કમ્પેરિઝન તો કરો છો, પણ કમ્પેરિઝન ની અંદર નંબર આપીને પ્રોપર કમ્પેરિઝન કરજો. બરાબર છે? બધા જ લોકો છે આ બે મોલેક્યુલ ડ્રો કરો ને જવાબ લખો ઇનાન્સોમર. મેં તમને એટલે જ કીધું હતું. બધા જ છે ભાઈ, ડ્રો કરો આને. ચલો, આ મોલેક્યુલ ને છે એ ડ્રો કરી લો અને જવાબ લખો ઇનાન્સોમર. કેમ ઇનાન્સોમર આવ્યો એ હવે સમજાવવું જોઈએ. આ કાર્બન જે છે, આ કાર્બન નંબર 1 છે ને આ કાર્બન નંબર 2 છે, પણ આમાં આ 1 નંબર કાર્બન છે ને આ 2 છે. કાયદેસર તો તમારે નહીતર આમ રોટેશન કરીને જવાબ લાવવો જોઈએ, રોટેટ કરી દેવું જોઈએ. બરાબર? નહીતર થશે એવું, તમે જવાબની એકદમ નજીક હશો, જવાબની એકદમ નજીક હશો પણ જવાબ નહીં આવે. ચલો, નેક્સ્ટ છે એ જોઈએ. તો હવેથી તમે લોકો ધ્યાન રાખશો આની અંદર, આવા ક્વેશ્ચન ની અંદર એક ઉલટું કરીને આપેલું હોય, બદલાવેલું હોય. પેલી મેથડ આપણને આમ ડાયરેક્ટ દેખાતું નથી કે અહીંયા આગળ પેલું પ્લેન હાજર હશે, પણ છે એ ડાયાસ્ટીરિયોમર જ. નેક્સ્ટ, આને જુઓ. ફોલોઈંગ પેર ઓફ કમ્પાઉન્ડ આર બેસ્ટ ડિસ્ક્રાઇબ્ડ એઝ. આઈડેન્ટિકલ એટલે સમાન. ઇનાન્સોમર ઓળખો છો, ડાયાસ્ટીરિયોમર ઓળખો છો, બીજું છે સ્થાન સમઘટક, પોઝિશન આઇસોમર્સ. સ્થાન સમઘટક છે શું છે ગોતવાનું છે. જામનગર હરિયા. શું જવાબ આવ્યો તમારે? આ તો બહુ ઈઝી ક્વેશ્ચન છે હો, એકદમ ઈઝી છે. અમદાવાદ સેન્ટર તમે જવાબ આપો. પોઝિશન આઇસોમર. બરોડા, બરોડા ભૈલી. Positional isomers. પોઝિશન થશે કારણ કે જો 1 2 3, તો અહીંયા આગળ છે એ કઈ રીતે આવશે? 1 2 4, 1 2 4, અને આ છે એ 1 2 3. તો પીઆઈ થઈ ગયા. અલગ જ સ્ટ્રક્ચર, આઈયુપી એક નેમ જ બદલાઈ ગયા, એટલે કમ્પાઉન્ડ ટોટલી ડિફરન્ટ છે. પોઝિશન આઇસોમર છે, સ્ટ્રક્ચરલ આઇસોમર છે, સ્ટીરિયો નહીં. સ્ટીરિયોમાં તો આઈયુપી એક નેમ સેમ હોવા કમ્પલસરી છે. ઓકે, હવે આપણે એક નવા કન્સેપ્ટ ઉપર જઈએ. કમ્પાઉન્ડ નું નામ છે મિઝો કમ્પાઉન્ડ. કેવી રીતે છે એ હોય એ તમે જુઓ. મિઝો કમ્પાઉન્ડ નો મિનિંગ છે મિઝો, બરાબર. મેસો અમુક એને લખે છે, મેસો બોલાય ખરી, પણ મિઝો પ્રોપર વર્ડ છે. તો મિઝો કમ્પાઉન્ડ જે છે એને ગ્રીક મિનિંગ થાય મિડલ. મિડલ એટલે વચ્ચેની સાઈડ. આની અંદર જરૂર કંઈક સેન્ટર ની અંદર કા સીઓએસ હશે ને કા પીઓએસ હશે, બેમાંથી એક હશે. આ એવા ડાયાસ્ટીરિયોમર છે કે જેની અંદર કાયરલ કાર્બન તો હોય, પણ એ ઓપ્ટિકલી ઇનેક્ટિવ થઈ જાય ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ પીઓએસ. અને આ પીઓએસ પ્રેઝન્ટ હોય એટલા માટે થઈ આને બોલાય ઇન્ટરનલ કમ્પેન્સેશન. ઇન્ટરનલ કમ્પેન્સેશન. સાહેબ આ ઇન્ટરનલ કમ્પેન્સેશન હું એટલે અંદરો અંદર કેન્સલ થઈ જાય, અંદરો અંદર એકબીજાને કટ આઉટ કરી દે. જેમ કે તમે છે અહીંયા જો આર આર છે અને એસ એસ છે. હું એક સેન્ટર ને ચેન્જ કરી નાખું તો એક આર થાય અને બીજો એસ થાય. ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગનું ઇમેજ છે, બરાબર. ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગનું ઇમેજ.
માનો કે આને હું પોલારીમીટરમાં મૂકું છું તો પોલારીમીટરમાં આ +5 ડિગ્રી રોટેશન બતાવશે, તો આ નીચે વાળો ઈ ટાઈમ ઉપર એક્ઝેક્ટ -5 ડિગ્રી રોટેશન બતાવે. તો +5 - 5 નેટ રોટેશન શું આવી ગયું? 0. તો they are optically inactive due to internal compensation. ભાઈ ઇન્ટરનલ કમ્પેન્સેશન એટલે પોતે ને પોતે પોતાને છરી મારી દે, પોતે ને પોતે મરી જાય, બરાબર, સુસાઇડ કમિટ કરી લે, પોતે ને પોતે મરી જાય, અંદરો અંદર સમજી લે, એને કહેવાય ઇન્ટરનલ કમ્પેન્સેશન, આંતરિક સમાધાન. એવું થઈ જાય અહીંયા આગળ. કેમ એવું થયું? તો કે ભાઈ આની અંદર પીઓએસ પ્રેઝન્ટ છે. આ વર્ડ છે એ મેં લખ્યો છે, એ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટરનલ કમ્પેન્સેશન તમને એવો એમસીક્યુ પૂછાય છે ડાયરેક્ટ. મેસો કમ્પાઉન્ડ્સ આર ઓપ્ટિકલી ઇનએક્ટિવ ડ્યુ ટુ, તો તમારો જવાબ આવશે ઇન્ટરનલ કમ્પેન્સેશન. ગુજરાતીમાં કેવું હોય તો એને બોલાય આંતરિક સંપૂર્તિ. આંતરિક સંપૂર્તિ, અંદરો અંદર કટ થઈ જાય, બરાબર. અપર પાર્ટ ઓફ ધ મોલેક્યુલ ઇઝ એક્ઝેક્ટ મિરર પાર્ટ ઓફ ધ રેસ્ટ ઓફ વન. બાકીનો જે ભાગ પડ્યો રહ્યો છે એનું ઈ ઇમેજ છે. આવાને છે એ બોલાય મીઝો. બરાબર, કટ થઈ જતા હોય, કાં સીઓએસ પ્રેઝન્ટ દેખાઈ જાય, કાં તમને પ્લેન ઓફ સિમેટ્રી દેખાઈ જાય. તો આ આર છે ને, આ એસ છે, આર ની સામે એસ આવી જશે. આવાને આપણે કહેશું મીઝો. પ્રોવાઇડેડ ધેટ કે અહીંયા આગળ છે એટલીસ્ટ 2 કાયરલ સેન્ટર તો હોય જ. કાયરલ કાર્બન પાછા હોવા આવશ્યક છે, ખાલી કપાઈ જાય એ બધા નહીં. પ્લેન ઓફ સિમેટ્રી તો ઘણામાં હોય, પણ એ બધાને મીઝો ન કહેવાય. કાયરલ સેન્ટર હોય અને કટ થતા હોય અને એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ થઈ જાય તો કહેવાય. અને એનો ઓછામાં ઓછો એક ઓપ્ટિકલી એક્ટિવ ડાયાસ્ટીરિયોમર હોવો જોઈએ. તો તમે જુઓ, આનો ડાયાસ્ટીરિયોમર આ છે, ઓપ્ટિકલી એક્ટિવ છે. તો ઓપ્ટિકલી એક્ટિવ ડાયાસ્ટીરિયોમર પણ આનો છે એ હોવો જોઈએ. આને છે એ બોલાય મીઝો. મીઝોને આઈડેન્ટિફાઈ કરતા તમને આવડવું જોઈએ. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, અલગ અલગ મેં લખ્યા છે, તમે જુઓ. જેમ કે આને ચેક કરો, આ આર ની સામે એસ આવી ગયો, દેખાતું નથી પણ કટ થાય છે, મીઝો છે. એનો એક ડાયાસ્ટીરિયોમર લ્યો, આર આર, સાહેબ ઓપ્ટિકલી એક્ટિવ છે, કાયરલ છે. અહીંયા ચેક કરો, ઊભું અહીંયા આગળ પ્લેન દેખાય છે, આર ની સામે આવી ગયો એસ, આ મીઝો છે. કેમ? તો કે એનો ડાયાસ્ટીરિયોમર એક ઓપ્ટિકલી એક્ટિવ છે, બરાબર. આર ની સામે એસ થવું જોઈએ, કાયરલ સેન્ટર આવવા જોઈએ. પછી આવાને છે એ મીઝો નો કહેવાય. આમાં પ્લેન ઓફ સિમેટ્રી તો છે, પણ અહીંયા ક્યાં આર એસ એવું ક્યાં કાંઈ છે? કટ તો થવા જોઈએ ને, કાયરલ સેન્ટર હોવા જોઈએ. જો આમાં કાયરલ સેન્ટર નથી, આમાં પણ કાયરલ સેન્ટર નથી. પીઓએસ છે, બરાબર, પીઓએસ ઇઝ પ્રેઝન્ટ બટ નો કાયરલ સેન્ટર, નોટ અ મેસો. આ મેસો નથી. અહીંયા આગળ જો પીઓએસ વિથ કાયરલ સેન્ટર, તો એને મીઝો કહેવાય. આર ને એસ તો ડિફાઇન કરી શક્યા ને. એકલું પીઓએસ કન્ડિશન નથી, પીઓએસ ખરી પણ આર ને એસ ની સાથે, તો એને મીઝો કહેશું, નહીતર મીઝો નહીં કહીએ આપણે. બરાબર છે. નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ મીઝો કમ્પાઉન્ડ. આની અંદરથી કયું તમને છે એ મીઝો કમ્પાઉન્ડ દેખાય છે, તો એ મારે ડિસાઈડ કરવાનું છે. જો આ 1 નંબર છે ને, આ 2 નંબર છે. અહીંયા આગળ તમે આમ પ્લેન મૂકો તો અહીંયા બીઆર છે, અહીંયા તો કાંઈ નથી. અહીંયા બીઆર છે, અહીંયા રિફ્લેક્ટ થવો જોઈએ પણ નથી. તો અહીંયા આગળ પીઓએસ જ નથી. નોટ અ પીઓએસ, નોટ અ મીઝો. પીઓએસ નથી. કાયરલ સેન્ટર તો છે જ અહીંયા નહીં. આ કટ નથી થતો, તો આ મીઝો નથી. વોટ અબાઉટ ધીસ મોલેક્યુલ? આની ઉપર શું કમેન્ટ કરી શકીએ? તો ચલો આને આપણે એક કામ કરીએ. આ આપણને છે આ પીઓએસ છે કે નહીં ચેક કરવું છે. દેખાતું નથી, હું આને રોટેટ કરી દઉં 180 ડિગ્રી. જો જેવું 180 ડિગ્રી રોટેટ કરું એટલે આ બોન્ડ અને આ બોન્ડ નીચે આવી જાય, બેન્ટ પોઝિશનમાં. અચ્છા, 180 રોટેશન કર્યું તો આ પાછળ બોન્ડ જાય છે એ આગળ આવી જશે. જો આગળ આવી ગયો, પીઓએસ પ્રેઝન્ટ છે, મીઝો છે. ભલે તમને દેખાય નહીં અહીંયા આગળ, પણ એ મીઝો છે. રોટેશન કરો, મીઝો તમને દેખાશે. જો ને અહીંયા આગળ છે. અને એની કરતા બેસ્ટ વે ઈ છે, આવું રોટેશન ને એવું કરવું એની કરતા તમારે આ ચેક કરાય. આર ની સામે એસ આવ્યો, મીઝો છે. આવું પીઓએસ ને એવું ગોતવા જશો ને તોય વાર લાગી જશે. ડાયરેક્ટ આ ચેક કરો, બરાબર. બોથ કાયરલ સેન્ટર્સ આર ઇન્વર્ટેડ, ઊંધા છે. આર ની સામે એસ, ધેરફોર ઇટ ઇઝ મીઝો કમ્પાઉન્ડ, ઈ મીઝો છે. અને કાં પછી હું તમને બીજી મેથડ આપું મીઝોને ચેક કરવા માટેની. તમારે જો તમે આવી ઝિગઝેગ લાઈન ડ્રો કરવાના હોય ઉપર નીચે, તો એના બોન્ડ છે ને ઊંધા જ આવશે, એક બહાર તો એક અંદર. આ મીઝો છે, બરાબર છે, આ મીઝો છે. જો તમે ઝિગઝેગ લાઈન ડ્રો કરવાના હોય એના બોન્ડ આવી રીતે ઊંધા ડ્રો કરો તો એ મીઝો બને.
અને જો તમે આવી રીતે બેન્ટ લાઈન ડ્રો કરવાના હોય અને એના બોન્ડ જો હવે અહીંયા આગળ બે સેમ ડિરેક્શનમાં બોન્ડ છે નીચે, તો બોન્ડ એ કાં બહાર લાવો ને કાં અંદર નાખો. બેન્ટ લાઈન ડ્રો કરવાના હોય તો બોન્ડ છે એ બે હરખા કરવાના અને ઝિગઝેગ કરો, એક ઉપર એક નીચે. આમાં તો જો બે નીચે નીચે જ છે, તો બોન્ડ એ બે બહાર જ છે. જો બેન્ટ લાઈન ડ્રો કરો તો સેમ સાઈડ, અને જો ઝિગઝેગ ડ્રો કરો તો ઓપોઝિટ સાઈડ. આને મીઝો કહેવાય. આ આવી રીતે ઓળખાય. અને કાંઈ ન થાય તો પછી ચેક કરવાનું આર ની સામે એસ થાય છે કે નહીં. બરાબર, તો આવી રીતે ચેક કરવાનું. બાકી ક્વેશ્ચન આવશે આવી રીતે. મેં તમને શું કીધું સમજ્યા? ઝિગઝેગ લાઈન ડ્રો કરો અને એમાં ઓપોઝિટ બોન્ડ, તો એ મીઝો. એ પછી આવી રીતે લખો કે આવી રીતે લખો, એની હારે લેવા દેવા નહીં. અને જો બેન્ટ લાઈન ડ્રો કરો તો એમાં બે વેજ તો વેજ, ડેશ તો ડેશ, આ મીઝો હશે. આ કટ થાય એવા છે. આમાં દેખાતું નથી પણ કટ તો થાય જ છે. આમ રોટેશન કરવું પડે ઓલું એકવાર, તો દેખાય કટ થાય કે નહીં. એક કમ્પાઉન્ડ બતાવું છું જેની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી છે અને મીઝો છે ને એમાં 16 કાર્બન જે છે એ કાયરલ છે. બરાબર, આ કમ્પાઉન્ડ છે નોનાક્ટિન, a મીઝો કમ્પાઉન્ડ વિથ 16 કાયરલ સેન્ટર. આમાં હવે ગોતવા ન જ હવે, આ તો ખાલી હું તમને ડાયરેક્ટ દેખાડું છું, આવું ડ્રો કરવાનો એવું નહીં આવે. પણ આ તો મેં તમને જસ્ટ ફોર નોલેજ ખાલી બતાવ્યું છે. આમાં સેન્ટર ઓફ સિમેટ્રી થાય છે અને આ છે એ હાઈએસ્ટ કાર્બન કન્ટેનિંગ મીઝો કમ્પાઉન્ડ છે. આ એક એન્ટીબાયોટિક ડ્રગ છે. ચલો નેક્સ્ટ. આમાંથી તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે કયા મીઝો છે ને કયા મીઝો નથી. કરો ચાલો. ચલો, જામનગર રાધિકા, જામનગર હરિયા, રાજકોટ, મોરબી, મોડાસા અને જ્ઞાનવલી. જામનગર રાધિકા, પેલું સેન્ટર બોલો, પેલાનું બોલો જવાબ. सर कर रहे हैं अभी। મીઝો છે કે નહીં? યસ ઓર નો? यस મીઝોની કન્ડિશન શું શું છે? મીઝોની મેં તમને 3 કન્ડિશન કીધી. ફર્સ્ટ કન્ડિશન કઈ છે? મીઝો કમ્પાઉન્ડ મસ્ટ હેવ એટલીસ્ટ 2 કાયરલ સેન્ટર. બીજી કન્ડિશન કઈ છે? તો કે એની અંદર પીઓએસ કે સીઓએસ હોય. અને થર્ડ, એનો ડાયાસ્ટીરિયોમર ઓપ્ટિકલી એક્ટિવ થવો જોઈએ. સાહેબ આ ટ્રાન્સ છે, આ ટ્રાન્સ છે. આનો ડાયાસ્ટીરિયોમર હું બનાવું, આનો ડાયાસ્ટીરિયોમર છે હું બનાવું તો એ સીસ થાય. એટલે કે અહીંયા આગળ OH બાર અને અહીંયા આગળ છે એ Cl પણ બાર. હવે આમાં તો આમ પ્લેન ઓફ સિમેટ્રી છે જ. જો આનો ડાયાસ્ટીરિયોમર તો ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે, આ મીઝો નથી. અને આમાં કાયરલ સેન્ટર ક્યાં દેખાય છે તમને? આ કાયરલ છે, આ કાયરલ છે નથી. ક્યાં કાયરલ સેન્ટર જ નથી આમાં. કન્ડિશન ફૂલફિલ નથી થતી ભાઈ. બરાબર, અહીંયા આગળ છે આ કન્ડિશન ફૂલફિલ નથી થતી, આ મીઝો નથી. એટલીસ્ટ 2 કાયરલ સેન્ટર્સ આર રિક્વાયર્ડ. ઓછામાં ઓછા 2 તો કાયરલ સેન્ટર જોઈએ. તમે આમાં RS ક્યાં કરી શકો છો કયો ને? અહીંયા તમે R ને અહીંયા S ને એવું ક્યાં લખી શકો છો? કાયરલ સેન્ટર નથી તો મીઝો નથી. મીઝો એટલે R ની સામે S થઈ જવું જોઈએ ભાઈ, ઈ કન્ડિશન છે. જામનગર હરિયા, નથી સર. આ મીઝો નથી. ઓકે, ચલો કયો છે આ કાર્બન કાયરલ છે કે નહીં? આ કાર્બન કાયરલ છે કે નહીં? નથી સર. હા કે ના? યસ ઓર નો? નહીં. ભારે અઘરું તમને આ લોકોને કેમ નહીં દેખાતું હોય? જો આને આને હું આવી રીતે ડ્રો કરું. કેટલાની રિંગ છે? 1 2 3 4 5 અને 6. તો આ 6 ની રિંગ, 6 ની રિંગ. ચલો અહીંયા આગળ છે આ 1 ઉપર Cl છે અને આ 3 ઉપર Cl છે. આ બેયને તો આમ જોઈન્ટ કરેલા છે. હવે અહીંયા ચેક કરો તો આ કાયરલ સેન્ટર કહેવાય કે ન કહેવાય?
એક બાજુ જાય તો CH, એક બાજુ CH2, એક બાજુ ક્લોરીન અને એક બાજુ H. કાયરલ સેન્ટર છે. આ કાયરલ સેન્ટર છે ભાઈ. એ કાયરલ સેન્ટર હોય તો આ કાયરલ સેન્ટર જ થશે. બે ક્લોરીન તમે જો ઉપરની સાઈડ આવે છે તો હું આવી રીતે વેજ બોન્ડમાં લખી શકું. હવે મારે આની અંદર ગોતવા પડશે R અને S. તો ચેક કરો, અહીંયા આગળ છે એ R થાય છે તો અહીંયા આગળ S થાય છે. અને ઊભું આમ કટઈ થઈ જશે. આ બ્રિજ તો આમ બહારની સાઈડ હોય ને, બ્રિજ તો આમ બહાર હોય તો આપણે લખી ન કે એટલે, બાકી બ્રિજ આમ બહાર હોય, આમ ઊભે ઊભું ઉતળાઈ જશે. કાયરલ સેન્ટર છે, POS છે, એનો ડાયાસ્ટીરિયોમર બનાવો અને પાછળ જવા દો તો હવે આ કટ ન થાય. ચલો આનો હું ડાયાસ્ટીરિયોમર બનાવીને ચેક કરું. જો આનો ડાયાસ્ટીરિયોમર આવો બનશે. જો હવે આ કટ ન થાય, આમાં પ્લેન ઓફ સિમેટ્રી નથી ને, કટ ન થાય તો આ ઓપ્ટિકલી એક્ટિવ ડાયાસ્ટીરિયોમર, આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ, આ મીઝો છે. ધીસ ઇઝ મીઝો કમ્પાઉન્ડ. આને મીઝો કહી શકાય. આ ઉપરવાળો મીઝો નહોતો, એમાં કાયરલ સેન્ટર જ નહોતા, આમાં તો કાયરલ સેન્ટર છે. અને R ની સામે S એવું થાય છે. R ની સામે S મીઝો કહેવાશે. અને પ્લેન ઓફ સિમેટ્રી પણ છે. આખે આખું ઊભું પ્લેનમાં કટ કરી નાખો, બ્રિજ કપાઈ ગયો, આની સામે આ, તો આ મીઝો છે. આને મીઝો નો કહેવાય. તમે લોકો છે ને એક કામ કરો, પેલા આ 3 કન્ડિશન લખો. બરાબર, આની 3 કન્ડિશન છે ને, આ 3 કન્ડિશન આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. આ નોટ ડાઉન કરો. અને હજી એક પોઈન્ટ અહીંયા આગળ છે એ લખી દઉં છું. બરાબર, મીઝો compound is optically inactive due to internal compensation. આની અંદર છે એ POS હોય, અને POS એટલે ઓલ ઓવર ઈ થઈ જાય એકાયરલ. બહુ સાદી ભાષામાં વાત કહું તો મોલેક્યુલર કાયરલ, પણ એની અંદર કાયરલ કાર્બન ખરી. બરાબર, કાયરલ કાર્બન વાળો એકાયરલ, એવું કેવું પડે. કાર્બન કાયરલ કાર્બન વાળો અકાયરલ કમ્પાઉન્ડ. ચલો નોટ ડાઉન થઈ ગયું. આને જવા દઈએ. ચલો ભાઈ, રાજકોટ સેન્ટર. મિસો સેન્ટર છે, મિસો હે, મિસો કમ્પાઉન્ડ. આ મીઝો કમ્પાઉન્ડ છે. હમણાં મેં તમને શોર્ટ ટ્રીક આપેલી હતી. આ ઝિગઝેગ સ્ટ્રક્ચર છે, એના બોન્ડ જો ઓપોઝિટ છે તો કે હા, તો આ મીઝો છે. મીઝો છે ભૈયા. અને એવું ન આવડે તો પછી પેલું નક્કી કરવાનું, આ R થતું હશે તો આ S થશે જ, R ની સામે S મળશે જ. અને કટ તો થાય જ છે. સિમેટ્રિકલ કમ્પાઉન્ડ છે, જો અહીંથી કટ થઈ જશે. ચલો ભાઈ, મોરબી સેન્ટર. છે સર. આ પણ મીઝો જ છે. ઝિગઝેગ લાઈન એટલે કન્સિડર કરો, આ ઝિગઝેગ લાઈન, એની ઉપરના બોન્ડ જો NHCH3 બહાર આવે છે, NHCH3 અંદર જાય છે. આ મીઝો છે. ઇટ ઇઝ મીઝો કમ્પાઉન્ડ. બરાબર, આ મીઝો કહી શકાય. ચલો આની અંદર મોડાસા સેન્ટર. સર છે. આ પણ મીઝો છે જ તે. બરાબર, અહીં આગળ સીધે સીધું પ્લેન મૂકી દો ને, ડાયરેક્ટ કટ થઈ જશે. મીઝો છે. બરાબર, આ પણ મીઝો છે. ઝિગઝેગ લાઈન જોવો તો બાજુ બાજુમાં આમ જોવાનું. આ તો બે માની લો કે આ કાર્બન ઉપર જાય છે તો આ કાર્બન ઉપર જ જાય છે, તો પછી એમાં બોન્ડ હરખા હોય. બાજુ બાજુ ઉપર જતો હોય તો બહાર, નીચે જતો હોય તો અંદર, તો પછી મીઝો કહેવાય. એટલે પછી વિચારવાનું તમારે
ચલો આને ચેક કરો. જ્ઞાન વોલી છે બીજું કમ્પાઉન્ડ છે. આ પણ જો કમ્પાઉન્ડ છે ઈ થશે બરાબર. અહીં આગળ માનો કે આર થાય તો અહીં આગળ એસ કટ થાય છે. આનો ડાયસ્ટેરિયોમર બનાવો તો ઈ કટ નહીં થાય. ઇથાઇલ ને પાછળ મોકલી દો, કટ નહીં થાય. તો મીઝો કમ્પાઉન્ડ આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ બરાબર છે. મીઝોનો મીનિંગ આપણને છે એ સમજાવવો જોઈએ. આનો જવાબ બનાવો. આ મીઝો છે કે નહીં? ચલો આઈડેન્ટિફાઈ કરો કયા મીઝો છે ને કયા મીઝો નથી. ચલો આનો આન્સર છે ઈ અમદાવાદ સેન્ટર, જુનાગઢ, મોડાસા સેન્ટર, રાજકોટ, મોરબી અને જામનગર રાધિકા. બીજો નથી. ચલો પેલા વાળાનો જવાબ કે નથી બીજો. ઓકે, અમદાવાદ સેન્ટર એવું કે છે આ મીઝો નથી. ઓકે, આ મીઝો નહીં થાય. આની અંદર કોઈ કાયરલ સેન્ટર જ નથી. જો અહીં CH2 આવી ગયા છે, આ નથી, કાયરલ નથી થવાના. કદાચ તમે આ કમ્પાઉન્ડ જે છે ને આ વાળો ઈ આ છે, જો આ કયો છે સાયક્લોબ્યુટેન, એમાં એક બ્રોમિન બહાર આવે છે તો બીજો બ્રોમિન અંદર જાય છે, ધેટ ઇઝ ટ્રાન્સ. આનો સાહેબ હું ડાયાસ્ટીરિયોમર બનાવું તો એ ડાયાસ્ટીરિયોમર પણ ઓપ્ટિકલી ઇનએક્ટિવ જ નીકળશે. જો બે સીસ અને સીસ કહી દઉં, આ તો કટ થઈ ગયો. ડાયાસ્ટીરિયોમર એનો ઓપ્ટિકલી ઇનએક્ટિવ, પૂરું થઈ ગયું. કાયરલ સેન્ટર પણ આમાં નથી દેખાતા, એટલે પેલા વાળો જે છે એ મીઝો નહીં હોય. પેલા વાળામાં મીઝો નહીં આવે, આ મીઝો નથી. ચાલો ભાઈ,
આનો જવાબ બોલો. જુનાગઢ. ઓકે, અહીંયા આગળથી આપણને છે એ પ્લેન દેખાય છે જેમાં બ્રોમિન અને હાઇડ્રોજન કટ થાય છે. કાયરલ સેન્ટર તો છે જ તે, અહીંયા કાયરલ છે ને અહીંયા કાયરલ છે. વિથ કાયરલ સેન્ટર આર ની સામે એસ થઈ જશે. આ મીઝો છે, પેલા વાળો મીઝો નહોતો, આ મીઝો વાળો થશે. મોડાસા સેન્ટર મોડાસા સેન્ટર આન્સર આપશો. પોરબંદર સેન્ટર તમે આન્સર આપો. ચલો, પોરબંદર. સર છે. આ વાળો મીઝો થશે. કેમ? ઝિગઝેક લાઈન, બાજુ બાજુનો કાર્બન, ઓપોઝિટ બોન્ડ. તો આ મીઝો છે, કટ થાય છે. દેખાતું ભલે નથી પણ થશે. આર ની સામે એસ આવી જશે, કટ થાય છે ઓટોમેટિક. મોરબી. છે સર. આ મીઝો દેખાય જ છે. કાર્બન આ કાયરલ છે ને આ કાયરલ જ છે ને, ઉભે ઉભો કટ કરી નાખો, આ મીઝો જ છે. રાજકોટ. છે. આ મીઝો કમ્પાઉન્ડ થશે. અહીંયા આગળ પ્લેન ઓફ સિમેટ્રી છે. અથવા તો મેં તમને કીધું તું, તમે સ્ટ્રક્ચર જુઓ, બેન્ટ બોન્ડ બે એક જ ડિરેક્શનમાં બે બાર આવે છે. આ મીઝો થઈ જશે. જામનગર. રાધિકા. સર નથી. કેમ નથી? શા માટે નથી એની ચોખવટ કરો ભાઈ. તમે બોલો. પોરબંદર સેન્ટર. સર SP2 કાર્બન છે. sp2 કાર્બન. આમાં કોઈ કાયરલ કાર્બન જ નથી ભાઈ. પ્લેન ઓફ સિમેટ્રી હોવું આવશ્યક નથી. કાર્બન તો કાયરલ હોવા જોઈએ ને. કાયરલ કાર્બન નથી આમાં. તો હવે તમને લોકોને મીઝો કમ્પાઉન્ડ આઈડેન્ટિફાઈ કરતા આવડ્યો હશે એવું આપણે માનીએ. બરાબર છે? ચલો, આની પછી નેક્સ્ટ. આની પછીનો ટોપિક છે આઈડેન્ટિકલ અથવા તો હોમોમર્સ, એવું આને બોલાય. આઈડેન્ટિકલ અથવા હોમોમર. તમે જો, આઈડેન્ટિકલ એટલે હોમોમર બે એક જ છે. એકના એક મોલેક્યુલને અલગ રીતે લખો તો એ કઈ અલગ મોલેક્યુલ ન કહેવાય, એનો એ જ કહેવાય. આની કન્ફિગ્યુરેશન ને આની આ ડિગ્લિસરાલ્ડિહાઇડ છે, આ ડિગ્લિસરાલ્ડિહાઇડ છે, આ એ જ છે ને આ એ જ છે, બધે એના એ જ છે. મેં 4 અલગ અલગ રીતે ડિગ્લિસરાલ્ડિહાઇડ લખ્યા છે. તો તમને એમ પૂછે આ બે વચ્ચેનો રિલેશન, સાહેબ એક જ કાયરલ સેન્ટર છે, આર આર છે, તો એ હોમોમર કહેવાય. હોમોમર એટલે સમાન. આ જે છે એ જ આ છે, અલગ નથી. એને આઈડેન્ટિકલ બોલાય અથવા તો એને બોલાય હોમોમર. બરાબર છે? તો હોમોમર પણ તમને છે એ ઓળખતા આવડવા જોઈએ. ચલો, આને જો, આ બધા હોમોમર જ છે. તમે ભાઈ આ પેલો બોન્ડ છે એ બહાર કાઢો અને અંદરનો બોન્ડ, બીજો બોન્ડ અંદર જવા દો, એની જગ્યાએ આવું કરો તો આના બે એક જ થાય, આમાં અલગ ન પડે. તમે આને 180 ડિગ્રી રોટેશન કરાવીને આની ઉપર ફિટ કરો, એનું ઈ જ થાય. આ બે હરખા જ છે, વચ્ચે પીઓએસ, અહીંયા પીઓએસ. આને આ બે હરખા જ છે. ચલો, આ બારની સાઈડ છે અને હું આમ આમ ફેરવું 180 ડિગ્રી તો તરત આ બની જશે. તો આને આ બે એક જ છે. બરાબર? હોમોમર એટલે સેમ કન્ફિગ્યુરેશનમાં હોય એવા. જેની કન્ફિગ્યુરેશન સેમ મળે એને કહેવાય હોમોમર. ઓકે? હાઉ આર ધીસ ટુ મોલેક્યુલ્સ રિલેટેડ ટુ ઈચ અધર? તમને આવી રીતે બતાવ્યા છે. જુઓ, તમને આવી રીતે મોલેક્યુલ બતાવી દીધા. તો તમને અહીંયા આગળ દેખાય આમાં પીઓએસ છે તો કે છે, આમાં પીઓએસ છે, તો આના બે એક જ કહેવાય. બરાબર? આને આ બે એક જ છે. હું આને આમ 180 ડિગ્રી આમ ફેરવી નાખું આવી રીતે, તો આમાંથી આ બની જાય. ક્યાં અલગ છે? તો આમાં મારો આન્સર છે એ શું આવવો જોઈએ? ધે આર સેમ. અથવા તો આને શું બોલાય? હોમોમર. આવું બોલાય. તમને આવી ટાઈપના ક્વેશ્ચન મળશે સોલ્વ કરવા. બરાબર છે? આવા ક્વેશ્ચન્સ છે એ આપેલા છે ઘણા. ચલો, હાઉ ધીસ આર ટુ મોલેક્યુલ્સ રિલેટેડ ટુ ઈચ અધર? આ બે વચ્ચેનો રિલેશન શું છે? આ તમારે ગોતીને કહેવાનો છે. ચલો, ક્લોરીન એટમ આપેલા છે બે.
જ્ઞાનવોલી તમે જવાબ આપો. ઓકે, ધીસ ટુ આર સેમ. ભાઈ આ બે બોન્ડ બહાર આવે છે, આ બે બોન્ડ બહાર આવે છે, પાછળ જઈને જુઓ તો એ બે અંદર જતો એવું દેખાય, સેમ એનો ઈ જ મોલેક્યુલ છે. અથવા તમે એને આમ રોટેટ કરી નાખો, અહીંયા આગળથી પકડી આમ છે અને તમે આમ ફેરવી નાખો તો આ બની જાય. તો જવાબ આવશે ધે આર સેમ. બે હરખા જ છે, અલગ અલગ નથી. નેક્સ્ટ. આઈડેન્ટિકલ. આને છે એ બરાબર તમે લોકો છે એ જુઓ આ કયા થાય છે, હરખી રીતે છે એ એનાલિસિસ કરીને કહો. આઈડેન્ટિકલ જે થતા હોય ને એની અંદર છે ને પીઓએસ કે એવું કંઈક હોય જ, કટ થતા જ હોય. આઈડેન્ટિકલ થતા હોય ને તો બરાબર છે. જેમ કે આ છે, આને આને તમે એક કામ કરો ને, આને તમે ફેરવો ને, ચલો આને હું આમ 180 ડિગ્રીએ ફેરવું, સીધું ઉતાવળ કરીને જવાબ નહીં આપવાના. આ આમ પીડ્યું છે ને, આવી રીતે આ પીડ્યું છે, જો આમ, આને હું આમ કરીને ફેરવીને લખું છું. જેવો એને હું રોટેટ કરીને લખીશ, આ બોન્ડ નીચે છે એ બહાર આવે છે, આમ જશે તો એ અંદર વયો જશે ને, બરાબર. આ બોન્ડ બહાર છે, આમ ફેરવું તો અંદર વયો જશે, અને ઉપરનો બોન્ડ છે એ આવી રીતે આવી જશે. તો આના બે સેમ થયા નથી? સેમ થતા, અલગ અલગ છે ભાઈ. આ સેમ તો જવાબ આવે જ નહીં કોઈ દી જિંદગીમાં. ઇનાન્શિયમર્સ. આની અંદર જવાબ છે એ ચેક કરો, આ થઈ જશે તમારા કયા? ઇનાન્શિયોમર્સ. બરાબર. કન્ફિગ્યુરેશન થી જવાબ લાવો નહીતર. આ ક્વેશ્ચન છે એ સારો હતો. ચલો નેક્સ્ટ. નો ખબર પડે તો તમે એક વખત આને રોટેટ કરી જુઓ, ફેરવો, એટલે આઈડિયા આવશે. ચલો નેક્સ્ટ. આને જુઓ. આઈડેન્ટિકલ. કોઈ એકના એક જવાબ ન આપો, બીજા જવાબ આપો. આ મીઝો વાળા છે, આઈડેન્ટિકલ છે. મીઝો છે જો, zigzag બોન્ડ, ઓપોઝિટ કન્ફિગ્યુરેશન, કટ થાય. zigzag બોન્ડ, કટ થાય, તો આના બે એક જ કહેવાય. આઈડેન્ટિકલ આન્સર આવશે. નેક્સ્ટ. આને જુઓ ચલો. મોરબી સેન્ટર જવાબ આપો. ચલો આને હું આવી રીતે પેલા લખી દઉં. ઉપર અહીંયા આગળ COH, નીચે પણ COH છે. આમાં જો OH આમ બહારની સાઈડ આવે છે, OH અહીંયા OH છે એ ડેશમાં જાય છે. ઓકે, હવે આને લખું છું. અહીંયા આગળ COH છે, અહીંયા પણ COH છે. આમાં OH ડેશ બોન્ડમાં જાય છે, અહીંયા આગળ OH બહારની સાઈડ આવે છે. આ મીઝો છે ને, આ મીઝો જ છે. zigzag વાળી લાઈન, ઓપોઝિટ બોન્ડ, બે હરખા છે. જવાબ તમારો આવશે આઈડેન્ટિકલ. ચાલો નેક્સ્ટ. હાઉ ધીસ મોલેક્યુલ્સ રિલેટેડ ટુ ઈચ અધર. આ બે એકબીજાને કેવી રીતે રિલેટેડ છે? આમાં તમે જો, આ ક્વેશ્ચન ની અંદર બધું બદલી નાખ્યું છે. આ ઉપર CH3, અહીંયા OH, તો અહીંયા જો CH3 ને H, કન્ફિગ્યુરેશન ટોટલ બદલાઈ દીધી છે. કન્ફિગ્યુરેશન સિવાય જવાબ ન લાવતા ને 1 2 ઓલું IUPAC વાળું વાપરજો તો જવાબ આવશે, નહીતર નહીં આવે. પછી નો કહેતા જવાબ આમાં નથી થતું ભેગું. બે જગ્યાએ OH છે, તો ગમે એને 1 કયો, ગમે એને 2 કયો, આમાં ગમે એને 1 કયો, ગમે એને 2 કયો, આમાં હાલી જશે. ચલો બનાવો. આ મોલેક્યુલમાં એક કામ કરીએ. ઉપર CH3, OH, H. જો હું એક કામ કરું છું, અહીંયા આગળ આપણે આ H અને OH ને બદલી નાખીએ. એટલે OH અહીંયા ગયો, H નીચે ગયો,
અહીંયા CH3 હજી એકવાર સ્વિચિંગ કરી દઈએ, હજી એકવાર સ્વિચ કરી તો અહીંયા H અને CH3 આમાં POS છે. ચલો આની અંદર ટ્રાય કરો. નીચેના વાળું આમનામ રાખી દો, અહીંયા આગળ નીચેના વાળું એમનામ રાખી દો, ઉપરનામાં ચેન્જ કરો. શું ચેન્જ કરશો તમે? આ મિથાઇલ અને OH ને પેલા બદલી દો, અહીંયા આગળ OH ઉપર H અને CH3. હજી એક ચેન્જ કરવો પડશે આ બેયનો, હજી એક ચેન્જ કરી દો, અહીંયા H અને CH3. તો આ અને આ બે એક જ છે અને એક જ છે, તો આન્સર આવશે they are same. અહીંયા આગળ આ બે હરખા બની જશે અને એ પછી નો થાય તો કન્ફિગ્યુરેશન તો આવડે જ છે. આમાં કયું નીકળશે? RS. તો આની અંદર કયું આવશે? RS. પૂરું થઈ ગયું. લખો ચાલો. ઇનાન્શોમરના બે ટાઈપ છે. આ બહુ જૂની સિસ્ટમ પ્રમાણેના નેમિંગ છે, પણ બહુ ઈઝી છે. એક છે ઇરાઇથ્રો અને બીજું છે થ્રીઓ. થ્રીઓ અને ઇરાઇથ્રો અથવા તો ઇરિથ્રો અને થ્રીઓ. આ સિસ્ટમ છે એ ક્યારે લાગુ પડે? પર્ટિક્યુલર જ્યારે તમારી પાસે બે કાયરલ સેન્ટર હોય તો, ફોર 2 કાયરલ સેન્ટર, બરાબર. આ સિસ્ટમની અંદર 2 કાયરલ સેન્ટર હોય ત્યારે લાગુ પડે. થ્રીઓ એટલે શું ને ઇરાઇથ્રો એટલે શું? ચલો આ CHO છે, નીચે અહીંયા આગળ CH2OH છે, કાર્બોહાઈડ્રેટ માટે એપ્લિકેબલ છે. બે સેમ ગ્રુપ એક જ સાઈડ છે, બે OH એક જ સાઈડ છે, તો આને બોલાય ઇરાઇથ્રો. અહીંયા આગળ છે, હું બીજું લખી દઉં છું. ચલો અહીંયા આગળ છે એ CHO, CH2OH, એક OH અહીંયા છે, બીજો OH અહીંયા છે. આમાં બે OH સામસામે છે અને બે OH આવી રીતે સામસામે હોય તો આને બોલાય થ્રીઓ. હું તમને છે એવું કહું, તમે શું યાદ રાખશો? જો થ્રીઓમાં અહીંયા આગળ T આવે છે અને ટ્રાન્સમાં T આવે છે. થ્રીઓ એટલે ટ્રાન્સ, એવું યાદ રાખો ભાઈ. થ્રીઓમાં T આવે છે, ટ્રાન્સમાં T આવે છે. તો થ્રીઓ એટલે તમારે ટ્રાન્સ યાદ રાખી લેવાનું. બે જ કાયરલ કાર્બન હશે અને બે સરખા ગ્રુપ જો ઓપોઝિટ હોય તો એને બોલવાનું થ્રીઓ, અને જો બે સરખા ગ્રુપ છે એ નજીક નજીક હોય તો પછી એને શું બોલી દેવાનું? ઇરિથ્રો. કાર્બોહાઈડ્રેટ શુગર માટે થઈ અને પેલા ઇનિશિયલી આવા નેમિંગ કરવામાં આવતા હતા, બરાબર છે. નાવડેઝ ધે આર યુઝલેસ. અત્યારે આ તો કોઈ કામના બહુ છે નહીં, પણ હવે એક્ઝામિનર તો કહેવાય તો ગમે એ ક્વેશ્ચન પૂછે તમને આવું લખીને આપે થ્રીઓ ઇરિથ્રો, તો ક્યાં જવાનું? તો આ ઈઝી છે. ચલો આનો હું બીજો ઇમેજ બનાવું છું અહીંયા આગળ. અત્યાર સુધીમાં એકવાર ખાલી ક્વેશ્ચન પૂછેલો છે, બાકી ક્યારેય પૂછ્યા નથી. અત્યાર સુધીમાં ખાલી મેં એક જ જગ્યાએ આ ક્વેશ્ચન જોયો છે, બાકી કોઈ દિવસ આના ક્વેશ્ચન ક્યાંય જોયા જ નથી. ચલો આ 1 નંબર, આ 2 નંબર, અહીંયા આગળ છે આ 3 નંબર અને આ 4 નંબર. તમે હવે મને જોઈને કયો છે, તમને હવે આઈડિયા આવતો હોય તો જોઈને કયો, આ થ્રીઓ ને ઇરાઇથ્રો જે છે એને એકબીજાના શું કહેવાય? આમાંથી ગમે એક ઉપાડી લો ને આમાંથી ગમે એક ઉપાડી લો તો થ્રીઓ ડાયસ્ટેરિયોમર. શું થશે? ડાયસ્ટેરિયોમર. ડાયસ્ટેરિયોમર થશે. એક થ્રીઓ બીજાની સાથે ડાયસ્ટેરિયોમરમાં હશે, થ્રીઓ ને ઇરાઇથ્રો. આ ઇનડાયરેક્ટલી તો ઓલું સિસ ટ્રાન્સ જેવું જ થયું ને, અને સિસ ટ્રાન્સ એકબીજાના શું છે? ડાયસ્ટેરિયોમર. તો આ પણ છે એ ડાયસ્ટેરિયોમર થશે, બરાબર છે.
ઇનાન્શોમર જે છે એની અંદર બે પાર્ટ છે, એક તો થ્રીઓ અને બીજું છે એ કયું, ઇરાઇથ્રો. ઇનાન્શોમર અંદરો અંદર આ બે અંદરો અંદર ઇનાન્શોમર, પણ આની સાથે ડાયાસ્ટીરિયોમેરિક રિલેશનમાં. તો આ તમને હવે ઓળખતા આવડશે, અને આમાં બીજું કાંઈ કરવાનું નથી, ખાલી એટલો જ જવાબ દેવાનો છે. વધીને તમને આમાં છે એ શું પૂછી શકે ખબર છે? માની લો કે આ છે તો આની અંદર એવો જવાબ આવે L3O. આની અંદર શું લખું બોલો? D3O. સમજી ગયા ને? આ તો ઓલું L ને D વાળું તો આવડે જ તમને, આખા મોલેક્યુલ માટે કહેવાનું ઈ. આની માટે છે મને શું પૂછશે? ડી ઇરાઇથ્રો. તો આ કયું છે? L ઇરાઇથ્રો. ચલો હવે આપણે કાયરલ સેન્ટરની કેલ્ક્યુલેશન કરી લઈએ, અને એની પછી હું તમને ભણાવવાનો છું રેસેમિક મિક્સચર. રેસેમિક મિક્સચર કાલ ભણાવીશ, કાલે થોડી કેલ્ક્યુલેશન ને એવું કરાવીશ, બરાબર છે? JEE વાળા કાલે કોઈ ગેરહાજર ન રહેતા, નીટ વાળાને બહુ વાંધો નથી, નીટમાં બહુ ક્વેશ્ચન ન આવે. JEE કાલે હું થોડા ઘણા ક્વેશ્ચન કરાવીશ દાખલા વાળા, આમાં તમને છે એ બધા સમસમુખ કરાવવાનો છું. ચાલ, કેલ્ક્યુલેશન ઓફ સ્ટીરિયો આઇસોમર, બરાબર? તો કેલ્ક્યુલેશન ની અંદર સૌથી પહેલું તો તમને છે એ ખબર છે, અનસિમેટ્રિકલ હોય, બરાબર છે? અનસિમેટ્રિકલ મોલેક્યુલ હોય, સિમેટ્રિકલ એટલે બે એન્ડ સરખાવેલું, સિમિલર ડિસિમિલર વાળું જ છે, બરાબર છે? ડિસિમિલર એન્ડ્સ. તો એક જ રૂલ આવે, સ્ટીરિયો આઇસોમર કેટલા બનશે ભાઈ? સ્ટીરિયો આઇસોમર ઇઝ ઇક્વલ ટુ 2n. આ તમને આવડે જ છે. પણ હવે અહીંયા આગળ n એટલે શું લેવાનું છે? એની સ્ટીરિયોજેનિક સેન્ટર, કોઈ પણ સ્ટીરિયોજેનિક સેન્ટર લેવાના. ફોર એક્ઝામ્પલ, ચલો ભાઈ મને આવું આપ્યું છે CH3 CHBr CHCl CH3, કેટલા કાયરલ સેન્ટર? 1 અને 2. કઈ રીતે કરશો બોલો? સ્ટીરિયો આઇસોમર ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 4. કયા કયા 4 સાહેબ આની અંદર? કયા કયા 4 આવશે બોલો? R R. ચલો પછી અહીંયા આગળ કયો કરી દઉં? S S. પહેલા વાળો R, બીજા વાળો S, પછી પહેલા વાળો S, બીજા વાળો R. 4 મળ્યા. હવે આ 4 ની અંદર તમને ઈ ખબર પડે કે R R અને S S આ બે એકબીજાના શું કહેવાય? ઇનાન્શોમર. અચ્છા, R S અને S R બે સેન્ટર બદલાઈ ગયા, આ એકબીજાના શું કહેવાય? ઇનાન્શોમર. આ પેલા RR વાળું 4 વાળાની હારે ડાયાસ્ટીરિયોમેરિક રિલેશનમાં છે. 4 બને છે ભાઈ, 4 કમ્પાઉન્ડ અહીંયા આગળ તમને મળે છે. કયા 4 મળે છે? આ કાર્બન નંબર 1 કહી દો, બ્રોમો વાળો 1, અને આ 2 કહી દો, આ 1 અને આ 2, બરાબર છે? અથવા IUPAC એકોર્ડિંગ કયો તો વાંધો નથી. ચલો પેલું કમ્પાઉન્ડ કયું છે બોલો? R R. બીજું કયું બનશે સાહેબ? S S. તો આ બે વચ્ચે તો ઇનાન્શોમર. ત્રીજું કયું મને મળશે? R S. ચોથું કયું મને મળશે? S R. આ બે વચ્ચે કયો? ઇનાન્શોમર. અચ્છા, 1 3 અને 4 આરે ડાયાસ્ટીરિયોમર માં, પછી તો હવે સમજી જાઓ. આ ફોર્મ્યુલાને ફોલો કરવાનું, 2n. મેજોરિટી ક્વેશ્ચન આમાંથી આવશે, 2n માંથી. ચલો ભાઈ તમે લોકો સોલ્વ કરો. કેટલા આઇસોમર્સ બને છે ઈ કયો?
કોઈ બોન્ડ માની લો કે સિસ ટ્રાન્સ કરતો હોય તો આમાં ગણવાનો સ્ટીરિયો આઇસોમર છે એટલે એમાં બે આવે, જ્યોમેટ્રિકલ આવે, ઓપ્ટિકલ આવે. કોઈ બોન્ડ છે એ સિસ ટ્રાન્સ કરી શકતો હોય, ચલો અહીંયા આગળ છે એ કરી નાખો, તો એને કેલ્ક્યુલેટ કરવાનો આમાં ભાઈ, ફોર્મ્યુલામાં લઈ લેવાનો. ચલો પેલાનો જવાબ આપો. જામનગર રાધિકા, કેટલા કાયરલ સેન્ટર છે આમાં? 4. શું કેટલા બનશે આની અંદરથી? 16. 2⁴ બનશે, 16 બનશે. 1 2 3 અને 4. હવે એ 16 ની પેર લખવી હોય તો તમારે પેલું કરવું પડે, આર 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 આર, પછી આર એસ એસ એસ, એવું બધું હવે તમે સમજી ગયા ને કેવી રીતે. તમને એવું પછી નહીં પૂછે કે ક્યાં ક્યાં છે એમ. ચલો નેક્સ્ટ અમદાવાદ સેન્ટર. 3 2⁵ 8. અહીંયા આગળ છે એ 2⁴ હતા, આ બનશે 2⁵. જુનાગઢ સેન્ટર 3 નંબર. અહીંયા કાયરલ સેન્ટર ગણવામાં ભૂલ ન કરતા, આ 1 પછી પેલા બ્રિજ હેડ વાળા બે છે કાયરલ જ છે. આમાં ઘણાનું ખોટું પડી જાય છે, અને ધ્યાન રાખજો ભાઈ. આ આવશે 2⁵. બરાબર, કાયરલ સેન્ટર ગણવામાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું. મોરબી 2⁴. આમાં કયા કયા સેન્ટર સ્ટીરિયોજેનિક? આ 1, અહીંયા 2, આ 3 અને આ ડબલ બોન્ડ પણ જો સિસ ટ્રાન્સ કરે છે, તો 2⁴ કરવાના. પોરબંદર સર 2:3. ચલો અહીંયા આગળ છે એક અહીંયા સેન્ટર છે, એક આ સેન્ટર છે ને એક ક્લોરો વાળો સેન્ટર છે. 2⁵. મોડાસા સેન્ટર, ચલો મોડાસા સેન્ટર. ઓકે, જો આની અંદર કેટલા સેન્ટર તમને મળે છે? sp2 કાર્બન ને તો જોતા ન હોય આપણે. 1 2 3 4 5, 2⁵. આવા ક્વેશ્ચન્સ તમને મેં પેલી ભાઈ તમને લોકોને શીટ મોકલી દીધી છે, જોઈ લેજો, એમાં ક્વેશ્ચન મળશે આવા. ગુજરાતી ને ઇંગ્લિશ બે મોકલી છે, પણ જેડબલી વાળા લોકો ખાસ એવો આગ્રહ રાખો કે ઇંગ્લિશ માંથી જ સોલ્વ કરો. ન સમજાય ત્યાં ગુજરાતી જોઈ લેજો, બાકી ઇંગ્લિશ. હાલો બોલો. સર રિંગ નો આવે ચઠ્ઠામાં 8 મેમ્બર ની રિંગ હોય તો? નહીં, રિંગ ની અંદર ના નહીં ગણવાનો. રિંગ ની અંદર તમે એક એક્ઝામ્પલ હમણાં તમને આપું છું, રિંગ વાળા ઓટોમેટિક અંદર કાઉન્ટ થઈ જશે. લેટ મી ગીવ યુ વન એક્ઝામ્પલ. રિંગ છે એ પોતે અંદર કાઉન્ટ થઈ જશે. જો આ ભાઈ ક્વેશ્ચન જે પૂછ્યો છે એને અકોર્ડિંગ, ચલો ભાઈ મને આવી રીતે આપ્યું છે, અહીંયા આગળ છે એ એક મિથાઇલ છે અને અહીંયા આગળ છે એ બીજો મિથાઇલ છે. તો આમાં કેટલા કાયરલ સેન્ટર છે? આ 1 અને 2. 2 કાયરલ સેન્ટર છે તો 2⁵ એકોર્ડિંગ કેટલા આવશે બોલો? તો કે 4. અને આ સિમેટ્રિકલ પણ છે, આ સિમેટ્રિકલ છે, બરાબર છે. સિમેટ્રિકલ છે એટલે અહીંયા આગળ આપણને એક બીજો મળશે, એક ઘટી જશે, એટલે આપણને મળશે અહીંયા આગળ 3. હું તમને એવું કહેવા માંગુ છું કે આની અંદર ઈ સિસ ટ્રાન્સ વાળું આવી જ જશે ઓલરેડી. આ 3 કેમ આવ્યો આની ફોર્મ્યુલા આપું જ છું હમણે. પણ તમે જુઓ, માની લો કે આવી રીતે લખીએ ભાઈ, આ CH3 ને આ CH3. હવે છે એ બીજો બનાવું તો કયો બનશે બોલો? ટ્રાન્સ. પણ ટ્રાન્સ છે એ તમને મળશે બે, આ નથી કપાતો.
અને નથી કપાતો એટલે એક હજી અહીંયા આગળ એનો ઇમેજ બનશે. આવી ગયું, એ ફોર્મ્યુલાની અંદર જ આવી જાય. કાયરલ સેન્ટર તમે કાઉન્ટ કરો ને એટલે એની અંદર રિંગ ઓટોમેટિક શામિલ થઈ જ જાય. એટલે આમાં તમારે ફાયદો એક ઈ થશે કે ઓલું રિંગ ને તમારે સ્ટાર નહીં મારવો પડે. બરાબર? ચાલો, મેં તમને પેલી બુક મોકલી છે, એની અંદરથી તમે લોકો જોઈ અને આન્સર છે એ લાવજો. સેકન્ડ પાર્ટ, સિમિલર એન્ડ અથવા તો સિમેટ્રિકલ હોય ત્યારે. સિમેટ્રિકલ હોય ત્યારે પાછી બે કન્ડિશન. પેલું કન્ડિશન આપણને છે ઈ n ની વેલ્યુ n ઇઝ ઇક્વલ ટુ ઓડ નંબર મળે છે, તો તમને છે ઈ સ્ટીરિયો આઇસોમર કેટલા મળશે? ધેરફોર સ્ટીરિયો આઇસોમર ઇઝ ઇક્વલ ટુ 2n-1. સ્ટીરિયો આઇસોમર ઇઝ ઇક્વલ ટુ 2n-1. આવું કરવાનું. કરો, વેલ્યુઝ છે ને એકોર્ડિંગ આન્સર આપણે છે ઈ લાવીએ, મૂકીએ. કોઈ ઓડ નંબરના આપણને છે ઈ મળતા હોય એવાને આપણે છે ઈ મૂકી અને ચેક કરી જોઈએ. ઇવન વાળા પણ છે અને ઓડ વાળા પણ છે. ચાલો, CH3 CH 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 CH3 ઓડ નંબર તમે કીધું, અથવા તો BR લ્યો, CL લ્યો, જે તમારે લેવા હોય એ. 1 2 3. તો સ્ટીરિયો આઇસોમર ઇઝ ઇક્વલ ટુ 2^3 - 1 ઇઝ ઇક્વલ ટુ 4. કયા કયા 4 મળશે સાહેબ? CH3, BR અને H. સર ઉપરનામાં બે જ કાયરલ સેન્ટર આવે ને, વચ્ચે નો થાય ને? હા, સાંભળો, પેલા હું ભણાવું, સાંભળો. હું જે ભણાવું છું એ પેલા સાંભળી લો, પછી ડિસિઝન લેશું એને કાઉન્ટ કરવાનો કે નહીં. આ એક્ઝામ્પલ ને છે ઈ જો હું R અને S કહી દઉં છું, તો અહીંયા આગળ 1 આવશે, નીચે 2 આવશે અને 3 આવશે ઉપર. આપણે 3 2 1 જવું જોઈએ. ઉપરનો સેન્ટર S છે, ઉપરના સેન્ટર S છે. નીચે વાળો સેન્ટર ઓટોમેટિકલી છે એ કયો બની જશે? નીચેનો સેન્ટર છે એ ઓટોમેટિકલી છે એ થઈ જવો જોઈએ અહીંયા આગળ. આને કાઉન્ટ કરો ને. આ R તો ન બને, આ પણ કયો બનશે? S. ભાઈ ઉપર વાળો ભાગ જે છે એ અહીંયા આગળ S છે, નીચે વાળો ભાગ એ છે અહીંયા આગળ S છે, વચ્ચેનો કાર્બન છે આ કાર્બન એ કાયરલ થઈ શકશે નહીં. તો હું આને કેવી રીતે લખું? આ 1 2 3 આવી રીતે લખું છું. બરાબર? આ 1 2 3 આવી રીતે લખું છું. 1S 2 કેવો છે? એ કાયરલ. અને 3 પાછો છે એ કેવો છે? 1S 2 અકાયરલ અને 3S. આ એક બેનું આપણને ફોર્મ. અહીંયા તો બે આઈડેન્ટિકલ ગ્રુપ થઈ ગયા, ઉપર S અને નીચે S, તો આને કઈ કાયરલ ન કહેવાય. હવે બે ગ્રુપ સરખા થઈ ગયા. ચલો હું આને છે ચેન્જ કરું છું, આનો ઇમેજ બનાવી દઉં. ચલો આની અંદર જો 1 ઉપર શું આવશે હવે? તો કે અહીંયા આગળ R. 2 માં તો કઈ કહી જ ન શકાય. 3 ઉપર પણ શું આવશે? R. અચ્છા, ઉપરનો જે ગ્રુપ છે એ જ ગ્રુપ નીચેનો છે, તો અહીંયા આગળ છે એ મારે આનું ઇનાન્શોમર છે. લખવું હોય તો શું લખીશું? 1R 2 એક આયરલ અને ફરીથી 3R. આ બે એકબીજાના ઇનાન્શોમર, આ બે એકબીજામાં અંદરો અંદર ઇનાન્શોમર. આ તો કાર્બન છે એ અકાયરલ જ છે અને આ બે ઇમેજ બની ગયા સામ સામે. આ BR ને તમે આમ લખો કે આમ લખો એ કઈ અસર ન થાય, સરખું જ છે. અકાયરલ બની ગયો એટલે તમે એને આ બાજુ લખો આ બાજુ લખો એ કોઈ મેટર નથી કરતું. બરાબર?
હવે જે હું બનાવું છું ને એ ધ્યાનમાં લેજો ભાઈ. હવેના જે હું બનાવું છું ને એ કામના આપણી માટે. અહીંયા આગળ ઉપર CH3, ચલો અહીંયા આગળ રાખું છું Br, આ બાજુ પણ Br રાખું છું, અહીંયા પણ Br રાખું છું, બધા H આ સાઈડ અને CH3. જો ભાઈ 1 ઉપર શું આવશે સાહેબ? 1 ઉપર R આવશે. અહીંયા આગળ છે એ 3 ઉપર શું આવશે? 3 ઉપર આવી જશે S. તો જ ઇમેજ બને ઉપરનો ભાગ નીચેનાનો મીઝો બન્યો મીઝો. હવે આની અંદર તમે ચેક કરો તો ઉપરનો અડધો ભાગ અને નીચેના અડધા ભાગની અંદર ચેન્જ છે. ઉપર વાળો કાર્બન R છે અને નીચે વાળો જે આ કાર્બન છે, આ કાર્બન છે એ કયો થઈ ગયો છે? S. હવે આ હરખા નથી. ઉપર વાળો અડધો ભાગ અને નીચે વાળો અડધો ભાગ અલગ અલગ છે. ગ્રુપ આઈડેન્ટિકલ છે પણ એના કન્ફિગ્યુરેશન ની અંદર ચેન્જ છે. અને કન્ફિગ્યુરેશન ની અંદર ચેન્જ છે એટલે આ કાર્બન છે એ કાયરલ બને, 2 નંબરનો કાર્બન કાયરલ થાય. તો સાહેબ હવે આને R કેવું કે S? R અને S ની અંદર પ્રાયોરિટી R ની હોય એવું પરંપરાગત રીતે આપણે માનીએ છીએ. R ની પ્રાયોરિટી વધારે. તો R ની પ્રાયોરિટી વધારે હોય તો આ 1 નંબર બરાબર, ઉપર 2 નંબર, અહીંયા આગળ 3 નંબર. 1, 2 અને 3 આડામાં છે તો મારે 3, 2, 1 હાલવું પડશે. આની આગળ મારે છે આને કેવું પડે R. આને મારે બોલવું પડે R, પણ આ R ને બોલીશું સ્મોલ r. અચ્છા, કમ્પાઉન્ડ કેવો ઓલ ઓવર? તો કમ્પાઉન્ડ છે એ ઓલ ઓવર આપણે ચેક કરવા જઈએ તો એ કમ્પાઉન્ડ છે એ કેવો આવી જશે? આમાં તો જો પ્લેન ઓફ સિમેટ્રી છે, કટ થઈ જ જાય છે. ઓપ્ટિકલી ઇનએક્ટિવ, પણ એક એની અંદર કાયરલ સેન્ટર છે. જે કાયરલ સેન્ટર ની અંદર ગ્રુપ બે સરખા હોય પણ એના ખાલી કન્ફિગ્યુરેશનમાં ફેર હોય એવાને કહેવાય સ્યુડો કાયરલ કાર્બન, આભાસી કિરાલ કેન્દ્ર. બરાબર? આ ગ્રુપ અને આ ગ્રુપ બે હરખા જ છે ભાઈ, બધું હરખું છે, ખાલી કન્ફિગ્યુરેશન અલગ છે R અને S. તો આને બોલાય સ્યુડો કાયરલ કાર્બન. સ્યુડો કાયરલ કાર્બન છે એની પ્રેઝન્સ થી કોઈ ઓપ્ટિકલી એક્ટિવિટી આવી નથી જતી, કારણ કે ઓલ ઓવર તો અહીંયા આગળ કમ્પાઉન્ડ કેવો છે? POS છે આની અંદર. અને આ POS હોવાના કારણે ઈ મીઝો જ છે. ધીસ ઇઝ મીઝો. અને અહીંયા આગળ એક કાર્બન બચે છે જે કોઈ ઓપ્ટિકલ એક્ટિવિટી આપતું નથી. આને બોલાય સ્યુડો કાયરલ. અને સ્યુડો કાયરલ છે એટલે આને તમારે કેલ્ક્યુલેશનમાં લેવાનો. બરાબર છે? એટલે આપણે અહીંયા આગળ ગણ્યો છે એને. આવાને છે એ ધ્યાનમાં લેજો. તમને આવી રીતે સાદું કરીને આપે છેલ્લે બોર્ડ ની અંદર જ આવો એક ક્વેશ્ચન આવેલો, આ વર્ષે નહીં આની પહેલાના વર્ષે, એ લોકોએ જવાબ 3 રાખેલો છે. મેં તમને જે શીટ મોકલેલી છે એમાં એક આવો ક્વેશ્ચન છે, જવાબ 3 રાખેલો છે. ચલો હજી એક બનશે. કયો બનશે? આનો તો બનાવો હજી, ડાયસ્ટીરિયો ઇનાન્સોમર. આને લખવું હોય તો શું લખીશ ભાઈ હું? બોલો. 1R, અહીંયા લખીશું સ્મોલમાં 2R અને અહીંયા આગળ 3S. આ 2R કયો કાર્બન છે? સ્યુડો. સ્યુડો કાયરલ. સ્યુડો કાયરલ છે એ કોઈ કાયરાલિટી માટે રિસ્પોન્સિબલ નથી. આ છે એ મીઝોની અંદર જોવા મળે, પણ કેલ્ક્યુલેશન આપણે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરીએ છીએ એટલે આ કાર્બનને તમારે ધ્યાનમાં લેવો પડે. મેથ્સ છે એટલે. બરાબર? આનો બનાવો ભાઈ આઈસોમર બીજો સામેનો. ચલો CH3, અહીંયા આગળ Br રાખી દઈએ છીએ. ઓકે, આ Br ને આમ નામ રાખી દઈએ. અહીંયા Br છે, H છે, H છે, અહીંયા આગળ છે એ આપણે રાખીએ H. શું બનશે આની અંદર? બોલો. અહીંયા આગળ કયો આવી જશે? 1 તો કે S. અહીંયા આગળ શું આવી જશે? 3 તો કે R. અને આને આપણે શું લખી દઈએ? 2 સ્મોલ s. અહીંયા જો મેં સ્મોલ r કર્યો છે, આની અંદર પણ પ્લેન ઓફ સિમેટ્રી છે, ત્યાં કટ થઈ જ જવાનો છે. ઉપરનો ભાગ ને નીચેનો ભાગ અલગ અલગ અહીંયા આગળ દેખાય છે તમને, ખાલી કન્ફિગ્યુરેશનમાં ફેર, બાકી બધું એકનું એક. તો અહીંયા પણ એક સ્યુડો કાયરલ મળે છે તમને. મળ્યા અહીંયા આગળ મીઝો બે મેસો મળ્યા. એક નહીં, બે મેસો મળ્યા છે, 2. ઓકે, અહીંયા શું લખીએ? 1S. પછી અહીંયા સ્મોલમાં 2S. એ સ્મોલ કરવાનો. બરાબર? અને 3 હાલો સર, બોલો. આ જે છે બીજું સ્ટ્રક્ચર યુ હા, ઉપર S આવે. શું છે ઉપર? S આવશે પેલા કાર્બન ઉપર. અહીંયા આગળ છેલ્લે નહીં, એને આવી ગયો. આ અહીંયા? છેલ્લેથી બીજા સ્ટ્રક્ચરમાં
મીઝો પેલું બનાવ્યું ને એમાં સૌથી પહેલા પેલું મીઝો બીજું કે બને એમાં હા મીઝોમાં પહેલા મને કે પહેલા કાર્બન ઉપર હા એસ આવશે. અહીંયા એસ છે. ઓકે, હા તો એને બદલી નાખો ભાઈ, આને બદલી નાખો, અહીંયા આગળ એસ કરી દો તો અહીંયા આગળ ઓટોમેટિક આર થશે. બરાબર, અહીંયા આગળ આર આવશે, અહીંયા આર કરી દો. હા બરાબર છે, આર યુ અહીંયા આગળ જમણી બાજુ જાય તો એસ છે તો આ એસ જ હોય ને. ઓકે, અને આમાં કરી નાખો અહીંયા આગળ આર, અને અહીંયા આગળ છે એ કરી દઈએ કઈ તો કે એસ. હાલો રેડી ભાઈ, આને ચેન્જ કરી દઈએ આપણે. હવે એને ચેન્જ કરશું તો પાછું આઈ બદલાશે ને, આપણે આને 1 નંબર આપવાનો. ચલો આ સેન્ટરમાં બદલાઈ જશે, આને સ્મોલ એસ કરી દઈએ, સ્મોલ એસ, અને અહીંયા આગળ થઈ જશે સ્મોલ આર. શું લખીએ આને તો કે આને આગળ 1R પછી 2R અને 3S. આમાં 1S 2S 3R. આ એસ અને આ એસ અલગ અલગ છે, નાનો સ્મોલમાં લખવાના. આને સ્યુડો કાયરલ કહેવાય. મારે તમને આ એક્ઝામ્પલ લઈને ખાલી સમજાવવાનું એટલું હતું કે ભાઈ આવો કોઈ કાર્બન આવે તો આને તમે મેથેમેટિકલ ફોર્મ્યુલા રિલેટેડ હોય તમે એને કાયરલમાં ગણી લેજો તો જવાબ આવશે, નહીતર નહીં આવે. અને બીજું એક તમને એ પણ કહું, આ મેથેમેટિકલ ફોર્મ્યુલા દર વખતે સાચા પડે એવું જરૂરી નથી. ઘણીવાર એવું બની જાય છે કે આ ખોટા પડી જાય. એક એક્ઝામ્પલ મને લેવા દો. આમાં ખાલી તમારે એટલું જ શીખવાનું હતું કે જે કાર્બનની આજુબાજુ અલગ કન્ફિગ્યુરેશન હોય અને એ કાર્બન કાયરલ બને તો એને કહેવાય સ્યુડો કાયરલ કાર્બન. આ 2 વાળાને છે એ હું બોલીશ સ્યુડો કાયરલ કાર્બન, સ્યુડો કાયરલ. બરાબર, અને એને કેલ્ક્યુલેશનમાં લેવા. આની લીધેથી કોઈ ઓપ્ટિકલ એક્ટિવિટી આવી જાય એવું નથી. કેલ્ક્યુલેશનમાં તો લેવાય છે પણ ઓપ્ટિકલ એક્ટિવિટી નથી આવતી, એટલે એના નામ આપ્યું સ્યુડો, આભાસી કિરાલ કેન્દ્ર એવું નામ છે. અને દર વખતે આ બધા ફોર્મ્યુલા સાચા જ હોય એવું નહીં માની લેતા. આ કેમેસ્ટ્રી છે, મેથેમેટિક્સ નથી. જો CH3 CHBr CH ડબલ બોન્ડ CH CHCl CH3 આવું મેં લીધું. ચાલો હવે આને છે એ ચેક કરો તો ભાઈ અહીંયા આગળ કેટલા થઈ ગયા. આને છે એ ચેક કરો. આ કાર્બન નંબર 1, અહીંયા કાર્બન નંબર 2, અહીંયા કાર્બન નંબર 3. આમાં હું બનાવવા જાઉં ઓલી જ ફોર્મ્યુલા વાપરું. આગળ હમણાં જે મેં ફોર્મ્યુલા યુઝ કરીને એવી જ ફોર્મ્યુલા છે હું યુઝ કરું છું. અહીંયા ધ્યાન આપો તો સાહેબ 2n-1 એટલે 2^3 - 1 = 4. મેથ્સ એવું કે છે કે ભાઈ 4 બને. હવે હું બનાવવા જાઉં 4 બનશે કે નહીં બને? ચલો આને આર કહી દઉં, અહીંયા આગળ સીસ કહી દઉં, આને આર કહી દઉં. આ પેલો હું એવું કરું છું, આર કહી દઉં, સીસ કહી દઉં, અહીંયા એસ કરી નાખું, અહીંયા એસ કરી નાખું છું, અહીંયા સીસ રાખું છું, અહીંયા એસ રાખું છું. અચ્છા હવે જો અહીંયા આગળ આર કરું છું, ટ્રાન્સ લઉં છું, આર અહીંયા આગળ છે એ આર રાખીએ, આ ટ્રાન્સ, અને અહીંયા આગળ એસ. અચ્છા અહીંયા એસ, આ ટ્રાન્સ અને એસ, બેના કેટલા 6. ઓલું ફોર્મ્યુલા શું કે 4, તો આનો રિયલ આન્સર આવે 6. એટલે ઘણી વખત છે એવું બને છે એક્ઝામિનર છે એ તમને અહીંયા જ ક્વેશ્ચન પૂછીને અટકાવી દે છે. હાલો આવા ટાઈપના ક્વેશ્ચન છે ને કે કેટલા કાયરલ સેન્ટર છે પછી અટકાઈ દે છે. અથવા તો જો આવા ટાઈપમાં તમને પૂછે જ્યોમેટ્રિકલ અને કાયરલ બે ભેગા, તો આવું એક વખત ટ્રાય એન્ડ એરર કરી લેજો, મિત્ર મરી જાઓ અડધા. દર વખતે ફોર્મ્યુલા સાચા એવું ન રાખતા. આ કેમેસ્ટ્રી છે, મેથ્સ નથી. હજી હું 2-3 એક્ઝામ્પલ તમને એવા આપીશ કે જે ફોર્મ્યુલાને નહીં ગાંઠે, અલગ હાલતું હશે કાં. ઓકે, રિમેનિંગ છે એ કાલે તમને કરાવું છું કેલ્ક્યુલેશન ની અંદર, પણ કેલ્ક્યુલેશન આવું આવશે. સ્યુડો કાયરલ આજ મેં તમને એક નવી ટર્મ આપી, એ કોઈ ઓપ્ટિકલ એક્ટિવિટી માટે રિસ્પોન્સિબલ નથી, મીઝોની અંદર જોવા મળે અને તમારે એને કાયરલ ની અંદર સામેલ કરવાનો, પણ ઓપ્ટિકલ એક્ટિવિટી માટે જવાબદાર નથી એ. બરાબર છે? એ રીતે આવી રીતે તમને સ્પેશિયલ કેસમાં પૂછે તો, બાકી તો એને આપણે કઈ ધ્યાનમાં લેતા જ નથી
કેલ્ક્યુલેશન માટે પૂછે નંબર ઓફ કાયરલ સેન્ટર તો એને કન્સિડર કરવાનો, બાકી નહીં જોવાનું. ઓકે, સારું, ચાલો અહીં સુધી રાખીએ. આવતીકાલે અને તમને પેલું પેજ મોકલ્યા છે, MCQ સોલ્વ કરવાનું શરૂ કરી દેજો. મંડે મને સોલ્વ કરીને આપી દેજો. ઓકે, ચલો, થેન્ક યુ.